નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કરમસદ આણંદ મહાનગરપાલિકા કચેરીના રિનોવેશન પાછળ થયેલા કરોડોના ખર્ચને લઈને સવાલો ઉઠ્યા છે. મનપા કચેરીના રિનોવેશન પાછળ આશરે ₹11 કરોડનો ખર્ચ થયો હોવાની માહિતી સામે આવતા શહેરના જાગૃત નાગરિક હર્ષિલ દવે આ સમગ્ર મામલે સવાલો ઉઠાવ્યા છે. હર્ષિલ દવેના જણાવ્યા મુજબ આટલી મોટી રકમમાં તો અત્યાધુનિક મનપા કચેરીનું નિર્માણ થઈ શકે, ત્યારે માત્ર રિનોવેશન પાછળ આટલો મોટો ખર્ચ કેમ કરવામાં આવ્યો? મહત્વનું છે કે આશરે 7 વર્ષ પહેલા તત્કાલીન પાલિકા પ્રમુખ કાંતિભાઈ ચાવડા દ્વારા ₹12 કરોડના ખર્ચે અત્યાધુનિક પાલિકા કચેરી બનાવવા માટે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જો કે આ દરખાસ્ત મંજૂર ન થઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ કરમસદ આણંદને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ કચેરીનું રિનોવેશન કરવામાં આવ્યું અને હવે તેના પાછળ ₹11 કરોડ જેટલો ખર્ચ થયાની વિગતો સામે આવતા મામલો ગરમાયો છે. આટલા મોટા ખર્ચને લઈને વહીવટી પ્રક્રિયા અને ખર્ચની પારદર્શિતા અંગે જાગૃત નાગરિકે સવાલો ઉઠાવી તપાસની માંગ કરી છે. હવે સવાલ એ છે કે મનપા કચેરીના રિનોવેશન પાછળ ખરેખર કેટલો ખર્ચ થયો, ખર્ચનો આધાર શું છે અને આટલી મોટી રકમ પાછળની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવશે કે નહીં? સમગ્ર મામલે મનપા તંત્રનો સત્તાવાર ખુલાસો શું આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.